નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના ઈડરમાં સ્ટેટ હાઈવે પરના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા 12 કલાક અંડરબ્રિજ બંધ રહ્યો હોવાની માહિતી સાંપડી રહી છે. ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર રેલવે વિભાગ દ્વારા બનાવાયેલા અંડરબ્રિજમાં ચોમાસાની ઋતુ પહેલા કમોસમી વરસાદનું પાણી ભરાતા 12 કલાક કરતા સમય દરમિયાન મુખ્ય સ્ટેટ હાઈવે રોડ પરનો રેલવે અંડરબ્રિજ બંધ રહ્યો હતો. ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ યાત્રાધામના નાના તેમજ મોટા અંબાજી સહિત રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ તરીકે ઉપયોગ થતો હોય છે. જોકે ચોમાસાની ઋતુ પહેલા સ્ટેટ હાઈવે રોડ પરના રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓની ચિંતામાં વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર છેલ્લા કેટલાક વર્ષોથી બાયપાસ રોડની માંગ અદ્ધર ચાલે છે. ત્યારે સરકાર દ્વારા અમદાવાદ અસરવાથી નાના અંબાજી ખેડ બ્રહ્માને જોડતી રેલવે લાઇનનું નવીનીકરણ થઈ રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર, મણિયોર, ઈડર રેલવે સ્ટેશન, ઈડર, મોહનપુરા, કુસ્કી, વિજયનગર હાઈવે, નંદાનગર સહિતના વિસ્તારોમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે રોડ પર અંડરબ્રિજ બનાવતા સ્થાનિક વાહન ચાલકો સહિત રાહદારીઓ તેમજ યાત્રિકોને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ વરસાદને પગલે ઉનાળાની ઋતુમાં જ અંડરબ્રિજ બંધ થતા સ્ટેટ હાઈવે ખોરવાઈ ગયો છે. 1 કલાકમાં ઈડરમાં 63 મીમી વરસાદ નોંધાયો છે તો અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ થવા પામ્યા હતા. ત્યારે જીવના જોખમે અંડરબ્રિજમાંથી વરસાદી પાણી વચ્ચે વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા છે. તો રેલવે લાઇન પર અંડરબ્રિજ બનાવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.